હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારી સાથે શેર કરવાની છું ચીલી ચીઝ સેન્ડવિચની રેસિપી। અને એકદમ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે। અને એનું સ્ટફિંગ કઈ રીતે બનાવવું એ ફટાફટ જોઈ લઈએ। એના માટે મેં સમારેલું કોબીજ લીધું છે 1/4 કપ જેટલું, 1/2 ટેબલસ્પૂન જેટલા આપણે યલો કેપ્સિકમ એડ કરશું અને 2 ટેબલસ્પૂન જેટલા ગ્રીન કેપ્સિકમ એડ કરવાના છે। અને 2 ચમચી જેટલી શેઝવાન ચટણી ઉમેરશું અને 1 ચમચી જેટલું મેયોનીઝ એડ કરવાનું છે। અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરવાનો છે। અને પછી આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને આપણે ડુંગળીને લસણ વગર આપણે સ્ટફિંગ બનાવશું તો પણ આ સેન્ડવિચ છે એ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે। અને હવે આપણે બ્રેડ સ્લાઇસ લઈશું અને એના ઉપર બટર સ્પ્રેડ કરી લેવાનું છે। અને આ સેન્ડવિચ છે તમે બાળકોને નાસ્તામાં અથવા તો સાંજના ટાઈમે નાસ્તામાં પણ બનાવીને દઈ શકો, એ લોકોને મજા પડી જાય। ટેસ્ટમાં તો બેસ્ટ લાગે જ છે। અને હવે આપણે સરસ રીતે સ્ટફિંગ છે એ સ્પ્રેડ કરી લેવાનું છે। 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ આપણે સ્પ્રેડ કરી લેશું। અને હવે આપણે ચીઝ સ્લાઈસ મૂકી દઈશું અને એના ઉપર પાછું આપણે 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ છે એ સ્પ્રેડ કરી લેશું। અને જો તમારી પાસે ચીઝ સ્લાઈસ અવેલેબલ ન હોય તો તમે ખમણેલું ચીઝ પણ એડ કરી શકો। અને જો તમને મોઝરેલા ચીઝ પસંદ હોય તો તમે એ ચીઝ પણ એડ કરી શકો। અને આ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય પછી આપણે બીજી બ્રેડની સ્લાઈસ લેશું અને એના ઉપર આપણે બટર સ્પ્રેડ કરી લેવાનું છે। બટર સ્પ્રેડ થઈ જાય અને આ રીતે આપણે સેન્ડવિચ તૈયાર કરી લેશું। અને બ્રેડ સ્લાઇસની ઉપરના ભાગમાં પણ આપણે બટર છે એ સ્પ્રેડ કરી લેવાનું છે। અને એને આપણે સેન્ડવિચ મેકરમાં આ રીતે મૂકી દઈશું। જે બટરવાળી સાઈડ છે એને આપણે નીચે મૂકી દઈશું અને ઉપરની સાઈડ છે એના ઉપર આપણે પાછું બટર લગાવી લઈશું। અને એને ક્લોઝ કરીને આપણે એને બંને સાઈડ રોસ્ટ કરી લેવાના છે। સાવ ધીમા ગેસે જ એને રોસ્ટ કરીશું એટલે એકદમ સરસ ક્રિસ્પી અને બ્રાઉન ઇફેક્ટ આવે। અને તમે જોઈ શકો છો કે આપણી સેન્ડવિચ છે એકદમ સરસ રેડી છે। તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ એવી બ્રાઉન બની છે અને અંદરથી એકદમ ચીઝી અને મોઇસ્ટ બની છે। અને આ સેન્ડવિચને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલી છે। તમે ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને જરૂર શેર કરજો, વિડીયોને લાઇક કરજો। થેન્ક યુ।